Hello friends, this is Dharmesh Mukwana and welcome back to my video channel Easy Maths by DM. મિત્રો ધોરણ 9 પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય પાર્ટ 1. સૌથી પહેલા આપણે બ્લુપ્રિન્ટ ચકાસીએ કે ભાઈ આ ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સ પરીક્ષામાં આવશે. તો આ ચેપ્ટરની અંદર 4 માર્ક્સના દાખલા પરીક્ષામાં પૂછાય છે, જે પૈકી 2 ઓબ્જેક્ટિવ છે ને એક 2 માર્કનો પ્રશ્ન છે, એ પણ ઓપ્શન સાથે. હવે ચેપ્ટર મેપ ચેક કરીએ કયા કયા ટોપિક ઉપર આપણે આ ચેપ્ટરમાં વાત કરવાની છે. તો સૌથી પહેલા પ્રસ્તાવિક, ત્યારબાદ વ્યાખ્યાઓ, પ્રમેયો, પૂર્વધારણાઓ અને અંતમાં 5મી પૂર્વધારણા સમકક્ષ વિધાન. તો સૌથી પહેલા પ્રસ્તાવિકથી શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો ભૂમિતિ માટે ઇતિહાસ આપેલો છે. સૌથી પહેલા ભૂમિતિ ક્યાંથી શરૂ થઈ, ક્યારે અસ્તિત્વમાં આવી, એના ઉપર કેટલાક ટોપિક છે ને એમાંથી ખાસ કેટલીક ખાલી જગ્યા વિકલ્પો પૂછાવા પાત્ર છે. તો ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી છે, જે 2 ગ્રીક શબ્દોના સંયોજનથી બનેલો છે, જીઓ અને મેટ્રીન. જીઓ એટલે પૃથ્વી અને મેટ્રીન એટલે કે માપવું. એનો અર્થ એવો કે પ્રાચીન કાળમાં લોકોને જ્યારે પૃથ્વીની એટલે કે જમીનના ભાગને માપવાની જરૂરિયાત ઊભો થઈ ત્યારે ભૂમિતિ નામનો વિષય અસ્તિત્વમાં આવ્યો. સિંધુ ખીણની સંસ્કૃતિમાં બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટોની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 હતો. પ્રાચીન ભારતમાં શુલ્બાસૂત્ર ઈસવીસન પૂર્વે 800 થી 500 એ ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ ગણાતો હતો. શુલ્બાસૂત્ર કંઈક આ પ્રકારનો ગ્રંથ હતો. શ્રીયંત્ર અથર્વવેદમાં આપેલ જે શ્રીયંત્ર છે એ અંદર ગોથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણોનું સંયોજન છે. બાજુમાં આકૃતિ આપેલી છે, અંદર જે આ ત્રિકોણોનું સંયોજન છે એમાં 9 સમદ્વિબાજુ ત્રિકોણ છે અને તેમાંથી આ નાના 43 ઉપત્રિકોણો બને છે. તો આંકડા યાદ રાખવા, 9 છે અને 43 છે અને સમદ્વિબાજુ પ્રકારના ત્રિકોણો છે. વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે, એટલે કે સરખા 2 ભાગ પાડે છે. આ વિધાનની સૌથી પહેલી જ્ઞાત સાબિતી આપનાર ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સ હતા. તો આ થેલ્સને પણ યાદ રાખવા, અને એમણે જ્ઞાત સાબિતી આપનાર સૌથી પહેલા ગણિતશાસ્ત્રી હતા. એમના એટલે કે થેલ્સના અતિ પ્રસિદ્ધ શિષ્ય પાયથાગોરસ હતા. પાયથાગોરસના પ્રમેય ધોરણ 8 થી ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ, અને એ જે વ્યક્તિ પાયથાગોરસ છે એમના ગુરુ થેલ્સ પોતે અહીં આપણને ફોટો દેખાય છે. હવે ટોપિક નંબર 2, વ્યાખ્યાઓ, પ્રમેયો અને પૂર્વધારણાઓ. ઘનથી બિંદુ સુધીના ચરણો, ઘન પદાર્થ, સમતલ, રેખાઓ અને બિંદુઓ, આ 4 ચરણ યાદ રાખવા અને ક્રમશઃ યાદ રાખવા. ઘન એટલે અવકાશની વાત કરી શકો, સમતલ એટલે કોઈ એક સપાટ જગ્યાની વાત કરી શકો, રેખા એટલે સીધી રેખાની વાત કરી શકો, અને છેલ્લે બિંદુ, ટપકું. આમ ઘણા બધા બિંદુઓ ભેગા મળીને એક રેખા મળે છે. એક રેખા એવી ઘણી બધી રેખાઓ ભેગી મળીને સમતલ બને, અને ઘણા બધા સમતલ એકબીજા પર ગોઠવાઈને ઘન પદાર્થ બને છે. હવે ઘન પદાર્થને 3 પરિમાણ હોય છે. હવે પરિમાણ એટલે આપણે માપનની વાત કરી શકીએ કે ભાઈ ઘન પદાર્થને તમે 3 રીતે માપી શકો છો. કઈ રીતે? એક તો લંબાઈ માપી શકો, બીજી પહોળાઈ માપી શકો અને ત્રીજી ઊંચાઈ માપી શકો. યાદ હોય તો સમઘન અને લંબઘનના ઘનફળ તમે શોધતા હતા, એમાં LBH એવું કંઈક સૂત્ર હતું ઘનફળ માટેનું. તો L લંબાઈ, B પહોળાઈ અને H ઊંચાઈ, આમ 3 પરિમાણ ઘન પદાર્થમાં જોવા મળે છે. ત્યારબાદ બીજું છે સમતલ. સમતલ એટલે કે સપાટી પાસે 2 જ પરિમાણ છે, એક લંબાઈ અને પહોળાઈ. એની પાસે ઊંચાઈ હોતી નથી. રેખાને 1 પરિમાણ હોય છે. રેખા એટલે સીધી રેખા, સીધી રેખામાં માત્ર લંબાઈ હોય છે, એમાં કોઈ પણ પ્રકારની જાડાઈ હોતી નથી. બિંદુને કોઈ પણ પરિમાણ હોતું નથી, એટલે કે બિંદુની પાસે નથી તો લંબાઈ, નથી પહોળાઈ કે નથી ઊંચાઈ, એટલે કે આપણે બિંદુને કોઈ પણ રીતે માપી શકતા નથી. એ ખાલી ટપકું જ દર્શાવે છે.
યુક્લિડે પોતાના સ્પષ્ટીકરણની શરૂઆત એલિમેન્ટ્સના પુસ્તક 1 માં 23 વ્યાખ્યાઓ આપી છે, જેમાંની કેટલીક નીચે મુજબ છે. એટલે કે યુક્લિડે એલિમેન્ટ્સ ના પુસ્તક નંબર 1 માં 23 વ્યાખ્યાઓ આપી છે, જેમાંની કેટલીક વ્યાખ્યાઓ આપણે ભણવાની છે. વ્યાખ્યાઓ. સૌથી પહેલી વ્યાખ્યા, બિંદુને કોઈ ભાગ નથી. જે આપણે બિંદુ તરીકે લઈએ છીએ, આ ટપકું એ માત્ર સંકલ્પના છે. એ એટલું સૂક્ષ્મ છે કે એને તમે આડા કે ઊભા કોઈ પણ પ્રકારના બે ભાગ કરી શકતા નથી. નાનામાં નાનું અંશ છે એની પાસે, એવું કોઈ ક્ષેત્રફળ કે કોઈ સપાટી કોઈ વસ્તુ એની પાસે નથી. માત્ર એક ટપકું. આપણે જે આ ટપકું દોરીએ છીએ એ તો ખાલી સંકેત છે. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. કોઈ પણ રેખા જે લાંબી બનાવો છો એની પાસે આવી કોઈ પહોળાઈ નથી. એટલી પાતળી છે, તલવારની ધાર કયો કે એનાથી પણ પાતળી, અતિ સૂક્ષ્મ છે, પરંતુ માત્ર એની પાસે લંબાઈ છે. એટલે કે ઘણા બધા બિંદુઓ ભેગા બનીને આ રેખા બનાવે છે, જેમની પાસે કોઈ પણ પ્રકારની જાડાઈ, એટલે કે અહીંયાથી તમે આ બાજુ સુધીની પહોળાઈ માપી શકશો નહીં. માત્ર લંબાઈ જ માપવાની છે. કોઈ પણ સપાટીની ધાર તમે કલ્પના કરી શકો છો. રેખાના અંતમાં બિંદુઓ હોય છે. રેખાના અંતમાં બે બિંદુઓ હોય છે. આપણી ભાષામાં જેને રેખાખંડ કહીએ છીએ તેને યુક્લિડ રેખા કહે છે. જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી એક રેખા એક સીધી રેખા છે. જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી છે. એક બિંદુની પાછળ બીજું, બીજાની ત્રીજું, ત્રીજું ત્રીજાની પાછળ ચોથું, એમ સમાન રીતે જોડાયેલા બિંદુઓથી રેખા બને છે. પાંચમી વ્યાખ્યા, પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ જ હોય છે. આપણે વાત કરી સમતલ, સપાટી, પૃષ્ઠ. કોઈ નોટનું પેજ લઈશું તો એની પાસે લંબાઈ ને પહોળાઈ હશે, પરંતુ જાડાઈ નહીં હોય. તો આ કલ્પના કરી શકાય છે. પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. પેજને તમે આડું લઈશો, સાઈડમાંથી જોઈશો તો એક પાતળી રેખા દેખાશે. તો સપાટી છે, સમતલ છે કે પૃષ્ઠ છે, એની ધાર છે એ રેખા છે. 7. જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટી એ સમતલ છે. બિંદુ, રેખા અને સમતલને અવ્યાખ્યાયિત પદના રૂપમાં માનવામાં આવે છે. તો 3 અવ્યાખ્યાયિત પદો છે યાદ રાખવા, બિંદુ, રેખા અને સમતલ, જેની યુક્લિડની ભૂમિતિમાં કોઈ વ્યાખ્યા આપવામાં આવેલી નથી, એટલા માટે અવ્યાખ્યાયિત પદ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. પૂર્વધારણાઓ અથવા તો સ્વયં સિદ્ધ સત્યો, એવા વિધાનો કે જેને કોઈ પણ પ્રકારની સાબિતીની જરૂર નથી અને આપણે સ્વયં સિદ્ધ સત્યો પણ કહી શકીએ છીએ. સૌથી પહેલી પૂર્વધારણા કે ભાઈ એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય છે. આ સામાન્ય સંકલ્પનાઓ કોઈ પ્રકારના માપના સંદર્ભમાં કહેવામાં આવી છે. પ્રથમ સંકલ્પના એટલે કે આપણે જે હમણાં વાત કરી એ સમતલીય આકૃતિઓ માટે પ્રયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે જો એક ત્રિકોણનું ક્ષેત્રફળ એક લંબચોરસના ક્ષેત્રફળની બરાબર હોય અને આ લંબચોરસનું ક્ષેત્રફળ કોઈ ચોરસના ક્ષેત્રફળની બરાબર હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ પણ ચોરસના ક્ષેત્રફળની બરાબર હોય. એનો અર્થ એવો કે ભાઈ એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય. એટલે કે ત્રિકોણ લંબચોરસને સમાન છે, લંબચોરસ ચોરસને સમાન છે. એનો અર્થ એવો કે ત્રિકોણને ચોરસ પણ સમાન હોય જ. બીજી પૂર્વધારણા, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. બહુ સાચી વાત કરી કે ભાઈ એક પ્રકારના માપની સરખામણી કરી શકાય અને તેનો સરવાળો પણ થઈ શકે છે, પરંતુ અહીં અલગ અલગ પ્રકારના માપની સરખામણી કરી શકાતી નથી. ઉદાહરણ તરીકે એક રેખાને એક લંબચોરસમાં ઉમેરી શકાતી નથી અને તે જ રીતે ખૂણાની એક પંચકોણ સાથે તુલના કરી શકાતી નથી. તમારે સરખામાં જ સરખાનો સરવાળો કરી શકાય. વર્તુળમાં તમે ચોરસ કે ત્રિકોણ ઉમેરી શકો નહીં. સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી રહે, એ પણ ઉપર પ્રમાણે જ છે. આમાં સરવાળાની વાત છે, અહીં બાદબાકીની વાત છે. ચોથું વિધાન, એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી હોય છે. ચોથી પૂર્વધારણા એવું બતાવતી હોય તેવું પ્રતીત થાય છે કે જે બે વસ્તુઓ સમાન હોય તે એકબીજાની બરાબર હોય. બીજા શબ્દોમાં કોઈ પણ વસ્તુ પોતાને સમાન હોય છે, આ એકબીજાની ઉપર મૂકવાના સિદ્ધાંતની તર્કસંગતતા પ્રગટ કરે છે. પૂર્વધારણા 5 કે ભાઈ આખું
તેના ભાગ કરતાં મોટું હોય છે, એટલે કે સ્વયંસિદ્ધ સત્ય નંબર 5 એવું કહે છે કે ભાઈ થી મોટા ગ્રેટર ધેનની વ્યાખ્યા આપે છે. એટલે કે ઉદાહરણ તરીકે જો કોઈ રાશિ બી કોઈ અન્ય રાશિ એ નો એક ભાગ હોય તો એને રાશિ બી અને અન્ય રાશિ સી ના સરવાળાના સ્વરૂપમાં તમે લઈ શકો છો. એટલે કે સાંકેતિક રૂપમાં લખતા એ ગ્રેટર ધેન બી નો અર્થ એવો થાય કે કોઈ સી રાશિ જો આપણે બીમાં આપીએ તો એ જેટલું બનાવી શકે, એટલે કે બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એ થાય. માની લો કે અહીંયા 5 છે ને બી 2 છે તો સી આપણો 3 થશે, એટલે 2 ને 3 ઉમેરીને તમે 5 બનાવી શકો, એટલે કે બી વત્તા સી એ થશે. સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય છે. સિમ્પલ વસ્તુ છે, બે સરખી વસ્તુ અને એના બમણા કરશો તો એ પણ સમાન જ હોવાના છે. એવી જ રીતે એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન હોય છે. તો આ 7 સ્વયંસિદ્ધ સત્યો આપણે યાદ રાખવાના રહેશે. યુક્લિડની 5 પૂર્વધારણાઓ. હવે યુક્લિડની 5 પૂર્વધારણાઓની વાત કરીએ. સૌથી પહેલી પૂર્વધારણા કે ભાઈ એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. બહુ સરસ વાત કરી કે ભાઈ આ પૂર્વધારણા આપણને સૂચવે છે કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી ઓછામાં ઓછી એક રેખા અવશ્ય દોરી શકાય છે. પરંતુ આ પરથી એ પણ જાણવા મળતું નથી કે ભાઈ આવી એકથી વધુ સીધી રેખાઓ હોય કે નહીં. પરંતુ યુક્લિડે પોતાના તમામ કાર્યમાં કંઈ સૂચિત કર્યા વગર વારંવાર કલ્પના કરી છે કે બે ભિન્ન બિંદુઓમાંથી એક અનન્ય રેખા દોરી શકાય છે. અનન્ય શબ્દનો અર્થ એક અને માત્ર એક જ. ને આ પરિણામને એક પૂર્વધારણાના રૂપમાં આપણે નીચે આપેલું છે, એટલે કે પૂર્વધારણા 5.1 કે ભાઈ આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે. આ બંને વિધાન એકબીજાને આધારિત છે. એટલે આપણે ખાલી એટલું યાદ રાખવાનું કે બે ભિન્ન બિંદુ લેવામાં આવે તો તેમાંથી પસાર થતી આપણને અનન્ય રેખા મળે, એટલે કે એક અને માત્ર એક જ રેખા હોય. પૂર્વધારણા 5.1 અહીંયા એ સમજાવ્યું છે કે આ પી બિંદુ છે અને આ ક્યુ બિંદુ છે, બંને ભિન્ન બિંદુઓ છે તો બંનેમાંથી પસાર થતી હોય આપણને એક જ રેખા જોઈ શકાય છે. માત્ર પી માંથી પસાર થતી તમને અસંખ્ય રેખાઓ મળશે, માત્ર ક્યુ માંથી પસાર થતી અસંખ્ય રેખા મળે, એટલે કે એક બિંદુમાંથી તો અસંખ્ય રેખા પસાર થઈ શકે, પરંતુ બે ભિન્ન બિંદુ હોય તો બંનેમાંથી પસાર થતી રેખા એક અને માત્ર એક જ હોય. પૂર્વધારણા 2 શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. બહુ સરસ વાત છે કે ભાઈ એ બી શાંત રેખા, એટલે કે આપણી ભાષામાં રેખાખંડ છે. જો તમે એને બી તરફ પણ અનંત સુધી લંબાવી શકો છો અને એ તરફ પણ અનંત સુધી લંબાવી શકો છો. આપણે નોંધીએ કે જેને આપણે આજકાલ રેખાખંડ કહીએ છીએ તેને યુક્લિડે શાંત રેખા કહ્યું છે. આથી અત્યારના પરિપ્રેક્ષમાં બીજી પૂર્વધારણા એવું કહે છે કે એક રેખાખંડને બંને તરફ લંબાવતા એક રેખા બનાવી શકાય છે. આપણી ભાષાના શબ્દો થયા. શાંત રેખા યુક્લિડની ભાષામાં એ આપણી ભાષામાં રેખાખંડ છે. પૂર્વધારણા 3 કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકો છો. આ વસ્તુ સમજવાની જરૂર નથી, સમજાવવાની જરૂર નથી. તમે કોઈ પણ બિંદુને કેન્દ્ર તરીકે લઈ શકો છો, તમે ધારો એટલી ત્રિજ્યા લઈને વર્તુળ બનાવી શકો છો, એમાં કોઈ લિમિટેશન આવતું નથી. પૂર્વધારણા 4 બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા હોય છે. સિમ્પલ વસ્તુ છે, કાટખૂણો એટલે 90 અંશનો ખૂણો, દરેક 90 અંશના ખૂણા એકબીજા સાથે સરખા જ હોવાના છે. પૂર્વધારણા 5 જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક બાજુ તરફના અંતઃકોણનો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે છે. સમજીએ આકૃતિ સાથે કે ભાઈ ઉદાહરણ તરીકે આકૃતિ 5.6 રેખા PQ આ ઊભી રેખા છે, એ રેખાઓ AB અને CD પર એવી રીતે છેદે છે કે અંતઃકોણ 1 અને 2 નો સરવાળો 180 કરતાં ઓછો છે. સિમ્પલ સીધું દેખાય છે કે ભાઈ આ કાટખૂણા કરતાં નાનું છે અને આ પણ કાટખૂણાથી થોડુંક મોટું એવું લાગે છે, પરંતુ એ બંનેનો સરવાળો કરશો તો 180 કરતાં ઓછો થશે. એટલે કે બે કાટખૂણાના સરવાળા કરતાં ઓછો, એટલે કે 90 + 90 180 અને 180 કરતાં ઓછો. અને અહીંયા બે કાટખૂણા કરતાં સરવાળો વધુ દેખાય છે, તો જે બાજુ સરવાળો 180 કરતાં ઓછો દેખાય એ બાજુની રેખાઓને તમે અનંત સુધી લંબાવશો, એટલે કે આ પહેલી રેખાને એ તરફ અને બીજી રેખાને સી તરફ, તો બંને રેખાઓ કોઈ એક બિંદુએ છેદશે. એનાથી ઉલટું જો સરવાળો બે કાટખૂણા કરતાં વધુ, એટલે કે 180 કરતાં વધુ હોય તો એ રેખાને તમે
અનંત સુધી લંબાવશો તો પણ એ ક્યારેય છેદવાની નથી. અને હજી એક વસ્તુ યાદ રાખી શકીએ કે જો સરવાળો પરફેક્ટ 180 બે બાજુ થતો હોય તો બંને રેખાઓ એકબીજાને સમાંતર હોય, એક પણ બાજુ ક્યારેય છેદશે નહીં. ફ્રેન્ડ્સ, જો આપ આ જ પ્રકારના વિડીયો વધારે જોવા માંગતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આ પ્રકારના વિડીયોની નોટિફિકેશન તમારા ફોન ઉપર માંગતા હોય તો બેલ આઇકોન અવશ્ય દબાવશો. ચાલો, સ્વાધ્યાય 5.1 પ્રશ્ન 1. નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે? તમારા જવાબ માટે કારણ આપો. સૌથી પહેલું વિધાન, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. ખોટી વાત છે. થોડી વાર પહેલા જ વાત કરી હતી કે ભાઈ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે. બે ભિન્ન બિંદુ હોય તો જ એમાંથી એક અને માત્ર એક રેખા દોરી શકાય. અહીંયા એક બિંદુ કોઈ લઈએ તો એમાંથી પસાર થતી આપણે અસંખ્ય રેખાઓ બનાવી શકીએ છીએ. બીજું, બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય, આ વાત પણ ખોટી છે. આપણે થોડી વાર પહેલા યુક્લિડની પૂર્વધારણામાં વાત કરી કે ભાઈ બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા મળે. એટલે આ વિધાન છે પૂર્વધારણા 5.1 સાથે વિરોધાભાસ કરે છે. આપણે પૂર્વધારણા 5.1 વાત કરી હતી કે ભાઈ આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય, અહીંયા અસંખ્ય કીધું છે એટલા માટે વિધાન ખોટું છે. ઉદાહરણ 3, એક શાંત રેખાખંડને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. આ પણ વાત સાચી છે. આ વિધાન સત્ય છે કારણ કે યુક્લિડે પૂર્વધારણા નંબર 2 માં એવું કહ્યું હતું કે ભાઈ શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. ઉદાહરણ 4, જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ પણ સમાન હોય. સાચી વાત છે. વિધાન સત્ય. રીઝનમાં તમે આપી શકો કે ભાઈ જો તમે એક વર્તુળના પ્રદેશ વડે બીજા વર્તુળને ઢાંકી દો તો તે સંપાતી થઈ જશે. એટલે એક વર્તુળ પર પરફેક્ટ રીતે બીજું વર્તુળ આવી જશે કારણ કે બંને વર્તુળો સમાન છે. તેથી તેમના કેન્દ્રો અને સીમાઓ એકબીજા ઉપર આવી જશે. એટલે કે વર્તુળનું કેન્દ્ર બીજા વર્તુળના કેન્દ્ર ઉપર આવી જશે અને વર્તુળનો પરિઘ એટલે ફરતી જે પરિમિતિ છે એ પણ બીજા વર્તુળની ઉપર આવી જશે. તેથી તેમની ત્રિજ્યાઓ એક થઈ જશે. ઉદાહરણ 5, આકૃતિ 5.9 અહીંયા નીચે આપેલી છે રેખાખંડ AB, PQ અને XY. એમાં જો AB અને PQ એટલે કે આ પહેલા બે રેખાખંડ સરખા છે, PQ અને XY સરખા છે એટલે બીજો અને ત્રીજો સરખો છે, તો તમે કહી શકો કે ભાઈ પહેલો અને ત્રીજો સરખો છે. સાચી વાત છે. કારણ તો કે કારણમાં તમે યુક્લિડે આપેલી પૂર્વધારણા એક આપી શકો કે ભાઈ એક વસ્તુને સમાન હોય એવી વસ્તુઓ એકબીજાને સમાન હોય. ઉદાહરણ નંબર 2, નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. શું તેમાં કોઈ એવા પદ છે કે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? તો એ ક્યાં છે અને તમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? સૌથી પહેલું, સમાંતર રેખાઓ. તો સમાંતર રેખાઓની વ્યાખ્યા કંઈક આવી રીતે આપી શકીએ કે ભાઈ બે સીધી રેખાઓ કે જેમાં એક પણ બિંદુ સામાન્ય ન હોય તેને આપણે સમાંતર રેખા કહીશું. બે સીધી રેખાઓ કે બંને સાઈડ અનંત સુધી વિસ્તરેલી છે અને બંને એકબીજાને ક્યાંય છેદતી નથી એટલે એક પણ બિંદુ સામાન્ય નથી, તો તે સમાંતર રેખાઓ કહેવાય. બીજું છે લંબ રેખાઓ. તો લંબ રેખાઓ એટલે બે રેખાઓમાં જો એક રેખા બીજી રેખા પર 90 અંશનો ખૂણો બનાવે તો તે લંબ રેખા છે. ત્રીજી વ્યાખ્યા આપીએ રેખાખંડ. તો રેખાખંડ માટે આપણે કહી શકીએ કે ભાઈ એવી સીધી રેખા જેના બંને છેડે અંત્ય બિંદુઓ આવેલા હોય તેને આપણે રેખાખંડ કહીશું. બંને છેડે અંત્ય બિંદુ આવેલા હોવા જોઈએ. બંને છેડામાંથી એક પણ છેડો વિસ્તરેલો કે અનંત સુધી વિસ્તરેલો હોવો જોઈએ નહીં. ચોથું, વર્તુળની ત્રિજ્યા. તો વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા ધોરણ 6 માં ભણ્યા હતા કે ભાઈ વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધી દોરેલા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. લાસ્ટ અને પાંચમું, ચોરસ. તો ચોરસની વ્યાખ્યા આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ જે ચતુષ્કોણના ચારેય ખૂણાઓ અને ચારેય બાજુઓ સમાન હોય તેને આપણે ચોરસ કહીશું. પ્રશ્ન 3, નીચે આપેલ બે પૂર્વધારણાઓનો વિચાર કરો. પહેલી પૂર્વધારણા છે કે જો બે ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે હોય એવું એક બિંદુ C મળે. અને બીજું, એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. શું આ પૂર્વધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? આપણે ભણ્યા હતા બિંદુ, રેખા અને સમતલ 3 અવ્યાખ્યાયિત પદો છે. આમાં બિંદુ અને
રેખા બે પદોની વાત થઈ છે તો આપણે કહીશું કે ભાઈ હા, આ પૂર્વધારણાઓમાં બિંદુ અને રેખા એમ બે અવ્યાખ્યાયિત પદો છે. બીજો સવાલ એમનો, શું આ પૂર્વધારણાઓ સુસંગત છે? એટલે કે શું ખરેખર આવું પોસિબલ છે? આવું કોઈ એક ઉદાહરણ મળી શકે? જો બે ભિન્ન બિંદુ એ બી આપ્યા હોય તો બરાબર વચ્ચે એક બિંદુ મળે, હા સુસંગત છે. બીજું, એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુ, હા અસમરેખ 3 બિંદુઓ પણ મળી શકે તો બંને વિધાન સુસંગત છે. તો આપણે આન્સર આપીશું કે હા, તે પૂર્વધારણાઓ સુસંગત છે કારણ કે તે બે અલગ અલગ પરિસ્થિતિઓ સાથે સંકળાયેલી છે. ત્રીજું, શું આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણાઓમાંથી મળે છે? સ્પષ્ટ કરો. ના, આ બેમાંથી એક પણ પૂર્વધારણા યુક્લિડની પૂર્વધારણાઓ સાથે અનુસરતી નથી. હા, એમ છતાંય પૂર્વધારણા 5.1 ને અનુસરે છે એવું કહી શકો. ચોથો પ્રશ્ન, જો AC બરાબર BC થાય તેવું બિંદુ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB છે. આકૃતિ દોરીને તેને સ્પષ્ટ કરો. ઓકે, સૌથી પહેલા એક AB રેખાખંડ લઈએ ને એની વચ્ચે એક બિંદુ C લઈએ. હવે આપણને રકમમાં આપ્યું છે કે ભાઈ A થી C નું અંતર અને C થી B નું અંતર સરખું છે. આપણે સાબિત કરવું છે AC બરાબર 1/2 AB. તો હું બરાબરની બંને સાઈડ AC ને ઉમેરું છું કારણ તો કે યુક્લિડે કીધું છે સરખામાં સરખું ઉમેરતા સરવાળો સરખો થાય. તો બંને બાજુ AC ઉમેરીએ તો અહીંયા AC પ્લસ AC આપણને 2AC મળશે ને અહીંયા AC પ્લસ BC આખું AB મળશે. એટલે હું અહીંયા BC પ્લસ AC બરાબર AB લખી શકું અને અહીંયા AC પ્લસ AC 2AC લખી શકું. 2 અહીંયા ગુણાકારમાં છે, સામે ભાગાકારમાં જાય તો AC બરાબર 1/2 AB એવું સાબિત કરી શકાય. ઉદાહરણ 5, પ્રશ્ન 4 માં બિંદુ C રેખાખંડ AB નું એક મધ્યબિંદુ કહેવાય છે. હા, તો સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્યબિંદુ હોય. ઓકે, પ્રશ્ન 4 માં આપણને કીધું છે કે ભાઈ એક જ બિંદુ રેખાખંડ છે. આપણે ઊંધું ધારીએ કે ભાઈ ધારી લઈએ કે C અને D આવા બે રેખાખંડ AB ના મધ્યબિંદુઓ છે. આવું માની લઈએ. જો C અને D બંને AB ના મધ્યબિંદુ હોય તો પ્રશ્ન 4 ના આધારે આપણે લખી શકીએ કે ભાઈ A થી C નું અંતર AB નું અડધું થાય અને A થી D નું અંતર પણ AB નું અડધું થાય કારણ કે બંને રેખાખંડની મધ્યમાં આવેલા છે. એટલે કે AC અને AD બંને સરખા હોય કારણ કે યુક્લિડે કીધું છે કે ભાઈ એક વસ્તુને સમાન હોય એવી વસ્તુ એકબીજાને સમાન હોય. અડધા AB ને AC સમાન છે અને અડધા AB ને AD પણ સમાન છે તો AC અને AD પણ સમાન હોય. પરંતુ આવું ત્યારે જ પોસિબલ છે જ્યારે C અને D બંને સમપાતી હોય. એટલે કે C અને D એક ઉપર બીજું બિંદુ હોય, નહીં કે જુદા જુદા બિંદુઓ હોય. એનો અર્થ એવો કે ભાઈ દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્યબિંદુ હોય. ઉદાહરણ 6, આકૃતિ 5.10 અહીંયા આપેલું છે. માં જો A થી C અને B થી D સમાન હોય એટલે કે A થી C નું અંતર અને B થી D નું અંતર સમાન હોય તો સાબિત કરો કે AB બરાબર CD. ઓકે, આપણને એવું આપ્યું છે કે ભાઈ AC બરાબર BD. આપણે AC ને છૂટું પાડીએ. A, B અને C, A અને C ની વચ્ચે B બિંદુ હોય તો તમે AC ના સ્થાને AB વત્તા BC લખી શકો અને સેમ B થી D ના અંતરમાં વચ્ચે C બિંદુ છે તો તમે BD બરાબર BC વત્તા CD લખી શકો. બંનેમાં BC સમાન છે તો સરખામાંથી સરખું બાદ કરીએ એટલે બંને બાજુથી BC ને બાદ કરીએ તો આપણને AB બરાબર CD મળે. તો આવી રીતે તમે સાબિત કરી શકો છો. ઉદાહરણ 7, યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય નંબર 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે? યાદ રાખો કે આ પ્રશ્ન 5મી પૂર્વધારણા સાથે સંબંધિત નથી. ઓકે, યુક્લિડે સ્વયંસિદ્ધ સત્ય નંબર 5 માં એવું કીધું હતું કે ભાઈ આખું તેના ભાગ કરતા મોટું છે. આ વિધાન એક સાર્વભૌમિક સત્ય છે. એટલે કે પૃથ્વીના કોઈ પણ છેડે જશો આ વિધાન સાચું જ પડશે. આખું છે તેના ભાગ કરતા મોટું જ હોવાનું છે. આ ભાગ તે આખા ભાગનો અંશ છે. તે પ્રમાણમાં ક્યારેય આખાથી વધુ ન જ હોઈ શકે. એટલા માટે કહી શકીએ કે ભાઈ આ સ્વયંસિદ્ધ સત્ય સનાતન સત્ય છે. મિત્રો, આજનો વિડીયો અહીં પૂરો થાય છે. ફરી મળીશું પાર્ટ 2 સાથે. ત્યાં સુધી નમસ્કાર.